હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ જવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને તમે જોઈ રહ્યા છો પી વિભાગના તત્વો કે જેની અંદર આજના ટોપિકો રહેશે ડાયઓક્સિજન, સાદા ઓક્સાઇડ સંયોજનો અને ઓઝોન. હવે તમે બધા જાણો છો કે ડાયઓક્સિજન, તો આ ડાયઓક્સિજન વિશે આપણે તેની બનાવટ સમજીશું. ત્યારબાદ થોડાક તેના ગુણધર્મ સમજીશું કે ડાયઓક્સિજનની જે પણ ગુણધર્મની પ્રકૃતિ છે, એટલે કે જે પણ ઘનતા છે, સ્વરૂપ છે, સ્વભાવ છે, તેને અનુલક્ષીને થોડીક માહિતી મેળવીશું. એન્ડ ધેન લાસ્ટ કે તેની જે પણ ઉપયોગિતા છે, એટલે કે તેના ઉપયોગોની પણ ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે સાદા ઓક્સાઇડ સંયોજનની વાત કરીશું. સાદા ઓક્સાઇડ સંયોજનોની અંદર જે પણ ઓક્સિજન સંયોજનો છે તે દ્વિઅંગી સંયોજનથી સ્ટાર્ટ કરીને જેવી પણ પ્રકારની પ્રકૃતિ મુજબ તે સંયોજનો બનાવી શકે છે તેવા ઓક્સાઇડ સંયોજનો કે જે એસિડિક પણ હોય, બેઝિક પણ હોય, કોઈ પણ હોય, એ બધી જ માહિતી આપણે આજના લેક્ચરમાં જોઈશું સાદા ઓક્સાઇડ સંયોજનની અંદર. એન્ડ ધેન લાસ્ટ એક ઓક્સિજનના અપર રૂપ તરીકે ઓક્સિજનનું અપર રૂપ લઈ લો કે ઓક્સિજનનું શું છે? અપર રૂપ. અપર રૂપ તરીકે આપણે શું સમજવા જઈ રહ્યા છીએ? ઓઝોન. ઓકે, ચાલો. તો આ ત્રણ બાબતને આજના લેક્ચરમાં આપણે ખૂબ જ કાળજીપૂર્વક સમજવાની છે, અને એ બાબતને સમજ્યા પછી જ આપણે નેક્સ્ટ પોર્શન તરફ આગળ વધી શકાય. ચાલો, શરૂઆત કરીએ નંબર 1 એટલે કે ડાયઓક્સિજનથી. ડાયઓક્સિજનની જો વાત કરવા જાઓ તો તમારી પાસે અલગ અલગ 3 પદ્ધતિઓ છે કે પ્રયોગશાળામાં ડાયોક્સિજન તમારે બનાવવો છે તો અલગ અલગ 3 મેથડો કે જે વારંવાર આપણે જોઈએ છે તે જ રીતે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલી છે તે જ, જેમાં કોઈ પ્રકારનું અલગ વેરિએશન છે જ નહીં. તમારી સાપેક્ષ 3 જે એક્ઝામ્પલ હતા તે જ સોલ્વ કરવા માટે, અથવા તેમ કહી શકાય કે જે બનાવટની રીતો છે તમારી સાપેક્ષ રજૂ કરી છે. નંબર 1, પહેલી પદ્ધતિ છે તે છે પરમેંગેનેટમાંથી અથવા તો નાઇટ્રેટમાંથી અથવા તો ક્લોરેટમાંથી. હવે જે સંયોજન હું 3 બોલ્યો છું એ નામ પણ લખ્યા છે, હાઇલાઇટ પણ મેં તમને કરીને આપ્યા જ છે, જે તમારી ટેક્સ્ટબુકમાં પણ હાઇલાઇટ કરી દેવા. તેમાંથી એક સમીકરણ સ્વરૂપ તમને આપી દીધું છે અહીંયા. જે ઓક્સિજન યુક્ત ક્લોરેટ છે, નાઇટ્રેટ છે અથવા તો પરમેંગેનેટ છે, તો તેવા સંયોજનોને ફક્ત ગરમ કરશો તો પણ તમને ત્યાંથી ઓક્સિજન મળી આવે છે. મતલબ અહીંયા આપણે ક્લોરેટ લીધો છે, પોટેશિયમ ક્લોરેટ લીધો છે, ગરમી આપીએ છીએ. ગરમી આપતી વખતે આપણે MnO2 એઝ અ ઉદ્દીપક તરીકે અથવા તો તેની હાજરીમાં પ્રક્રિયા કરવાની વાત કરીએ છીએ કે જેને કારણે સરળતાથી ઓક્સિજન છૂટો પડે છે. નંબર 2 પર જાઓ તો વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં નીચેની ધાતુઓના ઓક્સાઇડ સંયોજનો તથા કેટલીક ધાતુઓના ઉચ્ચ ઓક્સાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા. હવે અહીંયા એક વસ્તુ આપી દીધું છે કે વિદ્યુત રાસાયણિક શ્રેણી. વિદ્યુત રાસાયણિક શ્રેણી તમે જોતા હો ત્યારે નીચેની ધાતુઓ જે પણ છે તેના ઓક્સાઇડ સંયોજનો, અથવા તો નીચેની ધાતુ એટલે કેવી ધાતુ હોય ખબર છે ને તમને? નિષ્ક્રિય ધાતુ હોય. નીચે કેવી ધાતુ હોય? નિષ્ક્રિય ધાતુ હોય. અને નિષ્ક્રિય ધાતુની જ્યારે પણ તમે ઓક્સિજન પ્રકૃતિ દેતા હો તો ઓક્સાઇડ પ્રકૃતિમાંથી મારે ફક્ત ને ફક્ત ઓક્સિજન દૂર કરવાનો છે. ધેટ મીન્સ કે તેનું ઉષ્મીય વિઘટન કરવાનું છે. ઉષ્મીય વિઘટન કરશો તમારું કામ સરળતાથી થઈ જશે, અને એ સરળતાથી થવાનો મતલબ છે કે તેમાંથી ધાતુમય ભાગ અને ઓક્સિજન છૂટા પડી જાય છે, જે ઉષ્મીય વિઘટનથી શક્ય બને છે. હું જો નેક્સ્ટ આગળ તરફ વિચારણા કરવા જાઉં તો પદ્ધતિ નંબર 3 આવી જશે હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી. હાઇડ્રોજન પેરોક્સાઇડને તમે યોગ્ય પદ્ધતિમાં ઇન્વોલ્વ કરો ઉદ્દીપક સાથે તો સ્વાભાવિક છે કે તેમાંથી સરળતાથી પાણીને ડાયઓક્સિજન વિઘટન પામી જાય છે. દેખાય છે સમીકરણમાં તમને ક્લિયર સ્વરૂપ દેખાય છે, પરંતુ અહીંયા જો લખ્યું છે ઉદ્દીપક જેવા કે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ અને મેંગનીઝ ડાયોક્સાઇડ. ઓકે, તો આ જે ઉપયોગ કર્યો તો એવી રીતે અહીંયા ઉપયોગ કર્યો. ફરી એકવાર, સૂક્ષ્મ વિભાજિત ધાતુ તમે યુઝ કરો અને તેની સાથે મેંગનીઝ ડાયોક્સાઇડનો પણ યુઝ કરી શકો છો, અને સરળતાથી તમે ઓક્સિજનને મેળવી શકો છો. આ બધી વસ્તુ પ્રયોગશાળામાં થતા ઓક્સિજન એટલે કે ડાયઓક્સિજન મેળવવાની રીતમાં સમાવેશ પામે છે. જો મોટા પાયે તેને પાણી અને હવા સાથે ગરમ કરવામાં પાણી અને હવામાં બનાવવામાં આવવાની જે પણ પદ્ધતિ છે તેમાં સ્વાભાવિક છે કે વિદ્યુત વિભાજનની પદ્ધતિ જે ધોરણ 10માં આપણે સમજ્યા હતા, યાદ કરજો, ધોરણ 10 પાણીનું વિદ્યુત વિભાજન. તો એ મોટા પાયે તમે
હાઇડ્રોજન અને ઓક્સિજનને મેળવવાની પદ્ધતિમાં સમાવેશ કરી શકો છો, જેનું વર્ણન તમને ફરી એકવાર અહીં આપી દીધું છે. સ્વાભાવિક છે કે જે ધન વીજભારિત છે તે કઈ જગ્યા પર જવાનું છે અને ઋણ વીજભારિત કઈ જગ્યા પર જાય તમને ખ્યાલ છે જ. એટલા માટે આ પણ તો તમને ખ્યાલ હશે જ કે કઈ વાયુમય ભાગ તેના પર ઉત્પન્ન થાય છે. જો લખ્યું છે કેથોડ પર હાઇડ્રોજન અને એનોડ તરફ ઓક્સિજન મુક્ત થવાના છે. ત્યારબાદ તમને આવી દીધું છે ઔદ્યોગિક રીતે હવામાંથી પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળને દૂર કરીને ડાયોક્સિજન મેળવવામાં આવતો, ત્યારબાદ વાયુઓને પ્રવાહીમાં ફેરવીને વિભાગીય નિસ્યંદન દ્વારા ચોક્કસ રીતે તમે નાઇટ્રોજન અને ઓક્સિજનને મેળવવાની પદ્ધતિઓનો સમાવેશ થયો. મતલબ ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી અલગ અલગ પદ્ધતિઓ કે જે સસ્તી હોઈ શકે, સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવી હોઈ શકે અને વધુ નિપજ મળે તેવી હોવી જોઈએ. આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને એક ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી જે પદ્ધતિ વિકસાવવામાં આવે છે એ ખૂબ જ સરળતાથી તમારી નિપજ સુધી પહોંચવા માટેના રસ્તા તરફની હોય છે. ઓકે, તો આ વાત આપણે બનાવટ માટેની હતી. કોને બનાવટ માટે? તો કે ડાયઓક્સિજનની બનાવટ હતી. હવે થોડાક ગુણધર્મ પણ જોઈએ. ગુણધર્મ તો ઓલમોસ્ટ તમે બધા જાણો છો, કેમ કે ડાયઓક્સિજનની પ્રકૃતિ ખૂબ જ સરળ અને સહેલી છે. ઓકે ને, એટલે ડાયઓક્સિજનની જે પણ પ્રકૃતિ છે તેને થોડાક ગુણધર્મથી સમજીએ. ગુણધર્મ જોવા જઈશું એટલે ગુણધર્મ પહેલા આવે છે રંગવિહીન છે, વાસવિહીન છે. બંને વસ્તુ જાણો છો. રંગ એટલે કે દેખાતું પણ નથી, વાસ કોઈ ઓક્સિજનની વાસ નથી. જો 293 કેલ્વિન તાપમાને, કેટલું? 293 કેલ્વિન તાપમાને દ્રાવ્યતા ચેક કરવામાં આવે તો સ્વાભાવિક છે કે 100 cm3 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં 3.08 સેન્ટીમીટર ક્યુબની સીમા સુધી જ હોય છે. મતલબ 3% જેવું કહી શકાય, 3% જેટલી સાંદ્રતા છે ઇનડાયરેક્ટલી. ઓકે, જે સમુદ્ર અને જલીય જીવનની આવશ્યકતા માટે પૂરતી છે. અને આ 3% જેટલા ઓક્સિજન ડિઝોલ્વ થયેલા છે, દ્રાવ્ય થયેલો છે. એ ઓક્સિજન જે પાણીમાં દ્રાવ્ય થયો છે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને જે પણ જળની અંદર રહેતા જીવો છે, જળચર જીવો છે, તેને પોતાનો ઓક્સિજન મળી રહે છે. ઓકે, તમે 90 કેલ્વિન તાપમાનની વાત કરો તો 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ પામે છે. બહુ જ નીચું તાપમાન કહેવાય આને. પ્રવાહીકરણ પામે છે અને 55 કેલ્વિન તાપમાને ઠરી જાય છે. મતલબ તેની સોલિડ અવસ્થા, ઘન અવસ્થા તૈયાર થાય. પરંતુ 90 કેલ્વિન એટલે તમે વિચારી શકો છો કે કેટલા ડિગ્રી સેલ્સિયસ માઇનસમાં જાય છે. ઓકે, એટલે કદાચ એ વસ્તુ આપણે ભાગ્યે જ પોસિબલ બને અથવા તો ખૂબ જ સ્પેશિયલ કન્ડિશનની અંદર આપણે તે વસ્તુ લાવી શકીએ છીએ, 90 અને 55 કેલ્વિન. પરંતુ જો તમે સમસ્થાનિકોની વાત કરો તો સમસ્થાનિકની અંદર O16, O17, O18 આમ કુલ અલગ અલગ 3 સમસ્થાનિકો છે. હવે આ 3 સમસ્થાનિકો તમે બધા જાણતા હતા, કેમ કે આપણે વસ્તુ સમસ્થાનિકના ટોપિકોમાં આપણે આગળ ભણી ચૂક્યા છીએ. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં પણ ઇલેક્ટ્રોન બેકી સંખ્યામાં છે તો પણ O2 વિશિષ્ટ રીતે અનુચુંબકીય છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? અનુચુંબકીય છે. અનુચુંબકીય હોવા પાછળનું રીઝન તમે ચેપ્ટર નંબર 4માં સમજી ગયા છો કે જ્યાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરી છે અને સરળતાથી તેના ડાયાગ્રામ કઈ રીતે બનાવતા હતા એ તમને ખ્યાલ હશે. ચાલો, આઈ હોપ સો કે તમને એ વસ્તુ યાદ હોય. ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર 4માં સમજ્યા હતા કે તે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય કઈ રીતે બને. સ્વાભાવિક છે કે અનુચુંબકીય બનવા પાછળ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોન તૈયાર થશે O2ની અંદર તો જ તે અનુચુંબકીય હોઈ શકે, અધરવાઇઝ ન હોઈ શકે. વાત આગળ વધારો તો ડાયઓક્સિજન કેટલીક ધાતુઓ અને કેટલાક નિષ્ક્રિય વાયુઓ સાથે, ફરી એકવાર, ડાયઓક્સિજન કેટલીક ધાતુઓ અને કેટલીક નિષ્ક્રિય વાયુ સાથે જ રિએક્શન ન આપી શકે, બાકી બધી જ રિએક્શન આપી શકે છે. અમુક કેટલી ધાતુઓ તો કે જે નિષ્ક્રિય છે, જે નિષ્ક્રિય વાયુ છે તેના સિવાય જ રિએક્શન આપશે. બાકી તો તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. ઇનડાયરેક્ટલી તમારી પાસે જે અમુક એક્ઝામ્પલ આપ્યા છે તે નિષ્ક્રિય ધાતુના છે, તો એ ધાતુ તમને રિએક્શન આપવાની નથી. અને નિષ્ક્રિય વાયુની વાત કરું તો પણ રિએક્શન આપવાની નથી. તો બાકીના ધાતુ તો રિએક્શન આપવાના છે ઓક્સિજન સાથે. ઓકે,
એટલે આ વસ્તુ તો સિમ્પલ અને કોમન છે, બધા જાણતા હોય ને તેવી છે. તેઓ અન્ય તત્વો સાથે સંયોગ હંમેશા પ્રબળ ઉષ્માક્ષેપક પ્રકારનો હોય છે. જો કોઈ સાથે તે જોડાય છે ને તો અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઓકે, અને આ ઉષ્મા ઉત્પન્ન થવું એ પ્રક્રિયાને ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે. પ્રક્રિયા સતત ચાલુ રહેવા માટે, અથવા એમ કહી શકાય કે તેને વધુ તેની સાથે જોડવા માટેની જે ક્રિયા હોય ને એ આ ઉષ્માને કારણે વધુથી વધુ સ્ટેબલ બનાવે છે. નેક્સ્ટ આગળ વધવું એટલે તમને એ જ વસ્તુનો સારાંશ આપતા તમને સમજાવે છે કે આ પ્રક્રિયાને શરૂ થવા માટે કેટલીક બાહ્ય ઉર્જાની જરૂર પડશે. એટલે સ્વાભાવિક છે કે જો ઉર્જા તમે આપો છો તો પ્રક્રિયા સ્ટાર્ટ થશે ને એકવાર પ્રક્રિયા સ્ટાર્ટ થાય એટલે ઉષ્માક્ષેપક પ્રકારની હોય, અને ઉષ્માક્ષેપક પ્રકારની હોય તો તેની જ ઉર્જાને કારણે પ્રક્રિયા કન્ટિન્યુ ચાલ્યા કરશે. જો લખ્યું છે કારણ કે ઓક્સિજન દ્વિબંધનું તૂટવું એટલે મૂલ્યની ઉર્જા આપણે તેને આપવી પડે, અને એને કહીએ છીએ બંધ વિયોજન એન્થાલ્પી. અને બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે O2 ની બંધ વિયોજન એન્થાલ્પી કેટલી છે તો કે 493.4 કિલોજૂલ પર મોલ. તો આ ઉર્જા એને આપવી પડે ત્યારે બંધ O જે હોય તે તૂટી શકે. આ બંધ ક્યારે તૂટી શકે તો કે 493.4 કિલોજૂલ મોલ ઇન્વર્સ જેટલી ઉર્જા તમે તેને આપો ને ત્યારે. ક્લિયર? ડન? તો એક સિમ્પલ લોજિક હતો કે જો એટલી ઉર્જા આપશો તો આ બંધ તૂટે. આ બંધ તૂટે પછી જે બીજા સાથે રિએક્શન કરવા જાય છે, સપોઝ કે મેં એમ કીધું કે કેલ્શિયમ સાથે રિએક્શન કરવા માટે આવે છે, તો કેલ્શિયમ સાથે બંધ બનતો હશે તો તે જગ્યા પર એક ચોક્કસ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થતી હશે. એ ઉર્જા વધુથી વધુ O2 ને તોડી શકશે, અને એ વધુથી વધુ O2 CaO બનવા માટે વપરાશે. ક્લિયર? ડન? એટલે કન્ટિન્યુ બેઝ પર આ રીતે તમે વિચારી શકો છો, જેમાં ધાતુઓ હોય, અધાતુ હોય કે પછી અન્ય સંયોજનો હોય, તે ચોક્કસ રીતે પોતાની પ્રક્રિયા દર્શાવી શકે છે. બહુ બધી પ્રક્રિયા તમને આપી દીધી, જોઈ શકો છો. બધી કોમન રિએક્શનો છે કે જે કોઈને કોઈ અંશમાં તમે બધી જગ્યા પર જોઈ છે. ઓક્સિજન સાથેની ધાતુની રિએક્શન હોય, અધાતુની રિએક્શન હોય, સંયોજન પ્રકારના રિએક્શન હોય. હા, કોઈ જગ્યા પર એટલા ઓક્સિજન એવા પણ છે કે જેમાં ઉદ્દીપકીય રીતે તમારે ઓક્સિડેશન કરવું પડે છે. જેમ કે તમારી પાસે આપી દીધું છે કે SO2 છે તો V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડની જરૂર પડે છે જો સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં બનવું હોય ને તો. એવી જ રીતે HClમાંથી ક્લોરીન વાયુ તમારે જોતો છે તો અહીંયા CuCl2 કોપર ક્લોરાઇડની જરૂર પડે છે. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજ પડી ગઈ છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ટિક માર્ક હોય તો કરી લેજો અહીંયા કે શું વસ્તુ કરી રહ્યા છે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ શા માટે વપરાય છે. ના, તેને આગળ વધવું એટલે તમારા માટે આવે છે તેના ઉપયોગો. ઉપયોગોની વાત ખૂબ જ સરળ છે, જે આપણે શ્વસન અને દહનની પ્રક્રિયામાં ઉપયોગ કરીએ છીએ. ઓક્સિજનનો પહેલો ઉપયોગ તો તે જ છે. ત્યારબાદ ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં વપરાય છે. જે વેલ્ડિંગની ક્રિયા કરવી હોય તેમાં આપણે એક ચોક્કસ સિસ્ટમ મુજબ ઓક્સિડેશન બહુ જ ફટાફટ કરાવવાનું હોય છે, અને જેને કારણે વેલ્ડિંગ પોસિબલ થતું હોય છે. અને ત્યાં ઓક્સિજનની માત્રા મારે પૂરેપૂરી જો આપું તો અને તો જ ત્યાં મોટી ઉર્જા વેલ્ડિંગ માટેની જે જરૂરી હોય તે પોસિબલ બને અને ત્યાં મળતી હોય છે. એટલા માટે તેને કહેવાય છે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ. અનેક ધાતુના ઉત્પાદનમાં તેની જરૂર પડે છે. વિશેષ તો સ્ટીલના ઉત્પાદનમાં આપણે વાપરીએ છીએ ઓક્સિજનની. હોસ્પિટલમાં ને ઊંચા જે પણ ભાગ છે, અથવા તો એમ કંઈ ઊંચી જે પણ પર્વતો છે ત્યાં જવા માટે કદાચ આપણે ઓક્સિજનના સિલિન્ડરનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ પાણીની અંદર અલગ અલગ જગ્યા પર સિલિન્ડરોનો યુઝ કરીએ છીએ. કેમ કે ઉપર અને પાણીની અંદર, ઉપર એટલે કે પૃથ્વીની એક ચોક્કસ સપાટીથી ઉપરની તરફ જાઓ એટલે વાતાવરણનું દબાણ થોડુંક વધી જાય, અને જે હવા છે તેમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, અને દબાણ ઘટવાને કારણે એક ચોક્કસ રીતે તમે ત્યાં ઓક્સિજનની કમી મહેસૂસ કરો છો. અને એ ઊંચાઈ પર એ પર્વતારોહણ જે પણ કરતા હોય એને વધારે મહેસૂસ હોય, અથવા તો વધારે એની યોગ્યતાથી સમજ પડે. પરંતુ આપણે એટલી વસ્તુ જાણીએ છીએ કે તે બધાને સિલિન્ડરની જરૂર પડે છે, તો આપણે ત્યાં યુઝ કરીએ છીએ. બળતણોના દહન માટે દાખલા તરીકે જો પ્રવાહી ઓક્સિજનમાં હાઇડ્રોજન રોકેટને ઉપર ઉડવા માટે વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે. જેવામાં ઉડતા રોકેટની વાત કરી દીધી અહીંયા. મતલબ શું છે અહીંયા? તો અહીંયા એવું છે કે બળતણ તરીકેની ભૂમિકા ભજવે છે ઓક્સિજન. હવામાં જે આપણે રોકેટ જોવાની ક્રિયા છે, દેટ મીન્સ એનું એક
ખૂબ જ દબાણપૂર્વક રોકેટનું જે પણ ફ્યુઅલ ઓઇલ છે તે ફ્યુઅલ દહન પામશે અને એ દહન થવાની સાપેક્ષ ખૂબ જ મોટી માત્રામાં ઉર્જાનો જથ્થો એક દિશામાંથી સ્ત્રોત બહાર નીકળશે અને એ જગ્યામાં ઓક્સિજનનું ખૂબ જ મહત્વ રહેલું છે અને એ જગ્યા પર પ્રવાહી ઓક્સિજન રહેલો હોય છે. આ વસ્તુ નોટ ડાઉન કરવી જેવી છે. પ્રવાહી ઓક્સિજનની અંદર હાઇડ્રોજન રોકેટને ઉપર ઉડવા માટે વિસ્ફોટજનક, ખાસ યાદ રાખજો. એટલે એ દબાણ જે છે ને તેને કારણે રોકેટ ઉપર તરફની દિશામાં પોતાનો ફ્લો ખૂબ જ ફાસ્ટ હોવાને કારણે ઉપર તરફની દિશામાં તે જતું હોય છે. ઓકે, ચાલો. તો આ જે બાબત હતી બધી જ ડાયોક્સિજનની હતી. થોડીક સિમ્પલ જ છે, તો એકવાર રીડિંગ કરશો એટલે તમને સમજ પડી જશે. ચાલો નેક્સ્ટ આગળ વધવું એટલે આવે છે સાદા ઓક્સાઇડ સંયોજનો. સાદા ઓક્સાઇડ સંયોજનનું નામ પડે એટલે તમે બધા જાણતા હતા તે જ ઓક્સાઇડ સંયોજનો છે. સામાન્ય દ્વિઅંગી જે પણ સ્વરૂપ છે O2, એ O2 જે પણ સંયોજન કોઈ અન્ય ધાતુઓ સાથે અધાતુ સાથે જોડાઈને ચોક્કસ પ્રકારના ઓક્સાઇડ બનાવી શકે છે. ઓકે, એટલે એક તત્વ બે અથવા વધારે ઓક્સાઇડ સંયોજનો બનાવી શકે છે. તમે એ પણ જાણો છો SO2, SO4, NO2, NO3, મતલબ તમે જાણો છો કે એક જ તત્વ છે તો એના વેરિએશનમાં અલગ અલગ ઓક્સાઇડ સંયોજનો પોસિબલ છે. ઓકે, જો ધાતુની વાત કરવામાં આવે અથવા તો સાદા ઓક્સાઇડ સંયોજનની વાત કરવામાં આવે તો તેનો સ્વભાવ અને ગુણધર્મો બહોળા પ્રમાણમાં વિવિધતા ધરાવતા જ હશે. મતલબ તમારી પાસે NO2, NO3ની જ વાત કરી દઉં તો આ બંને નાઇટ્રોજન જ ઓક્સાઇડ છે, પરંતુ બંનેની ભૂમિકા ઓક્સાઇડના ફોર્મની અંદર અલગ અલગ છે, તો સ્વાભાવિક છે તેના સ્વભાવ અને ગુણધર્મ પણ અલગ અલગ હશે. ઓકે, જો અમુક સાદા ઓક્સાઇડ તમને અહીં આપી દીધા છે MgO, Al2O3, ત્યારબાદ મિશ્ર પ્રકારના Pb3O4, તેવી રીતે Fe3O4. હવે આ બધા સંયોજનો છે ને એ સાદા ઓક્સાઇડ સંયોજનો છે. હવે સાદા ઓક્સાઇડ સંયોજનની અંદર એસિડિક હોઈ શકે, બેઝિક પણ હોઈ શકે અને ઉભયધર્મી પણ હોઈ શકે. હવે જે ઓક્સાઇડ પાણી સાથે જોડાઈને એસિડ બનાવે તો તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય. પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે તો તેને એસિડ કહેવાય. એવી રીતે જે બેઝિક છે તો તેમાં તમે એવી રીતે વિચારી શકો છો કે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે તો તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ઓકે, ચલો પેલા એસિડિક ઓક્સાઇડના એક્ઝામ્પલ લઈ લો. SO2 છે, Cl2O7 છે, CO2 છે, N2O5 છે. એક્ઝામ્પલ તરીકે SO2ની તમને એક્ઝામ્પલ આપી દીધું કે SO2 જે H2O સાથે રિએક્શન કરે, પાણી સાથે રિએક્શન કરે છે તો H2SO3 બનાવે છે, સલ્ફ્યુરસ એસિડ બનાવે છે. ઓકે, આ સલ્ફ્યુરસ એસિડ છે અને એસિડ બન્યો એટલે આપણે કહીએ છીએ કે જે SO2 છે તે એસિડિક ઓક્સાઇડ છે. આઈ થિંક સો કે તમને આ વસ્તુ સમજાઈ હશે. ઓકે, આગળ વધુ. હવે સામાન્ય નિયમ મુજબ તમને અમુક વસ્તુ આપી દીધી છે કે અધાતુના ઓક્સાઇડ જે એસિડિક હોય છે પરંતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય તો કેટલીક ધાતુઓના ઓક્સાઇડ પણ એસિડિક પ્રકૃતિમાં હોય છે. બાકી આપણે આવું જાણતા હતા કે અધાતુ હોય અને ધાતુ હોય. જો ધાતુ અને અધાતુની પ્રકૃતિ પરથી ડાયરેક્ટ ઓક્સાઇડ વિચારવામાં આવે તો અધાતુના ઓક્સાઇડ એટલે આપણે એમ જ કહી દેતા કે અધાતુ છે તેના ઓક્સાઇડ છે તો તે એસિડિક જ હશે, અને ધાતુ છે અને તેના ઓક્સાઇડ છે તો સ્વાભાવિક ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હશે. આ વસ્તુ કોમન હતી. આ વસ્તુ બધા આપણે ધોરણ 10 થી જાણતા હતા. પરંતુ અહીંયા જે એક્સ્ટ્રા વસ્તુ એડ કરી છે તે એવી છે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા કેટલીક ધાતુના ઓક્સાઇડ સંયોજનો પણ એસિડિક હોય, જેમ કે Mn2O7, CrO3, V2O5. આ એવા સંયોજનો છે કે જેની ઓક્સિડેશન અવસ્થા +5, +6, +7 જેટલી છે, ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે. ઓકે, તો એ જગ્યા પર તે એસિડિક પ્રકૃતિમાં તે પોતાનું સ્વરૂપ એન્ટર કરતા હોય છે. ઓકે, નેક્સ્ટ ત્યારબાદ આગળ વધીએ બેઝિક ઓક્સાઇડ તરફ. સ્વાભાવિક છે, ડેફિનેશન તો તમે ઓલરેડી અહીં સમજી જ ગયા છો કે પાણી સાથે બેઝ આપે, પાણી સાથે એસિડ આપે તો એ મુજબ જ તૈયાર થશે. પાણી સાથે બેઝ આપે તો બેઝિક ઓક્સાઇડ, N2O, CaO, BaO, અલગ અલગ એક્ઝામ્પલ છે. જેમાં ફરી એકવાર CaOનું એક્ઝામ્પલ લઈ લીધું. CaOH ટ્વાઇસ બને, ધેટ મીન્સ બેઝ બને છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું ને, બેઝ બન્યું. તો આ જે પદાર્થ જે હતો તે આ બેઝિક પદાર્થ તૈયાર થયો કે જેને કારણે આ પદાર્થ જે CaO છે તેને આપણે શું કહીએ છીએ? બેઝિક ઓક્સાઇડ. ક્લિયર? ચાલો, તો કેવા
માગીએ છીએ એ જ વસ્તુ કે જે સિમ્પલ છે. પાણી સાથે રિએક્શન કરે એટલે તે એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ, બેઝ બનાવે તો બેઝિક ઓક્સાઇડ. ક્લિયર? ડન. ચાલો, વાત આપણે પણ ધાતુની અધાતુની પણ યોગ્ય રીતે કરી, એ પણ તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ વન આગળ વધવું એટલે સામાન્ય રીતે ધાત્વિય ઓક્સાઇડ સંયોજનોની વાત થાય તો એ બેઝિક હોય છે. ધાત્વિય છે, બેઝિકો જોવાના છે. હમણાં તમને વાત કરી, ચર્ચા કરી. કેટલાક ઓક્સાઇડ સંયોજનો દ્વૈત વર્તણૂક ધરાવે છે. હવે એ ધાત્વિય ઓક્સાઇડ છે ને, તો એ બે અલગ અલગ સ્વરૂપ એક સાથે ધરાવી શકે, જેને આપણે ઉભય ગુણધર્મી કહીશું. શું કહીશું? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, જેની પાસે એસિડિક પ્રકૃતિ પણ છે, બેઝિક પ્રકૃતિ પણ છે. મતલબ શું છે? જેમ આપણે હમણાં વાત કરી કે પાણી સાથે પ્રક્રિયા કરે તો એસિડ બનાવે છે, પાણી સાથે પ્રક્રિયા કરે તો બેઝ બનાવે છે. ઓકે, તો આપણે એને એસિડિક ઓક્સાઇડ કીધો અને બેઝિક ઓક્સાઇડ કીધો. તો એવી જ રીતે જ્યારે હું અહીંયા વિચારવા જાઉં છું તો Al2O3 એક્ઝામ્પલ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ સાથે યોગ્ય રીતે રિએક્શન આપી શકે છે અને ક્ષાર બનાવી શકે છે. એવી જ રીતે આ ઓક્સાઇડ બેઝ સાથે પણ રિએક્શન આપીને ક્ષાર બનાવી શકે છે. મતલબ શું છે? અહીંયા એસિડ અને બેઝ રિએક્શન આપે તો ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે કે ન કરે? તો જો એસિડ સાથે રિએક્શન કરે છે અને ક્ષાર ઉત્પન્ન કરવાનો મતલબ શું છે? કે આ બેઝ હોવો જોઈએ. અને બેઝ સાથે રિએક્શન કરે છે અને ક્ષાર ઉત્પન્ન કરે છે, મતલબ શું થયો? એસિડ હોવો જોઈએ. તો Al2O3 જે છે તે એસિડ સંયોજન અને બેઝ સંયોજન બંને સાથે પ્રક્રિયા આપે છે. તો આવા જે Al2O3 જેવા રિએક્શનો આપી શકે છે તેવા જે ઓક્સાઇડ સંયોજનો છે તેને આપણે ઉભય ગુણધર્મી કહીશું. શું કહીશું? ઉભય ગુણધર્મી. અને જેવા કોઈ એક્સ્ટ્રા બધા સંયોજનો જે પણ છે જે એસિડિક પ્રકૃતિ પણ ધરાવે અને બેઝિકમાં પણ ધરાવે, ધેટ મીન્સ તે ઉભય ધર્મી ઓક્સાઇડ છે. ત્યારથી આગળ વધવું એટલે આવે કે કેટલાક ઓક્સાઇડ સંયોજનો કે જે એસિડિક પણ નથી ને બેઝિક પણ નથી, તેને તટસ્થ ઓક્સાઇડ કહીશું. કેવા કહીશું? તટસ્થ ઓક્સાઇડ. તેની અંદર કોનો સમાવેશ થાય? તો કે કાર્બન મોનોક્સાઇડ છે, એવી રીતે NO નાઇટ્રોજન ઓક્સાઇડ છે, જે નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ કહીશું, અથવા તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ પણ છે. આ બધા એવા સંયોજનો છે કે જે ઓક્સાઇડ સ્વરૂપમાં તટસ્થ સ્વરૂપ છે. તેમાં ઓક્સાઇડ પણ કેવા? તટસ્થ ઓક્સાઇડ. ઓકે, તો જે એસિડિક પણ નથી ને જે બેઝિક પણ નથી તે તટસ્થ ઓક્સાઇડમાં આવશે. તમ ઓક્સાઇડની બાબત, ઓક્સાઇડની ભૂમિકા અલગ અલગ બાબતોને ધ્યાનમાં લઈને છે. પાણી સાથે રિએક્શન કરીને એસિડ આપે તો એસિડિક ઓક્સાઇડ, બેઝ આપે તો બેઝિક ઓક્સાઇડ. જો બંને પ્રકારના નિબંધ તરીકે વર્ણન આપતા હોય તો તે ઉભય ગુણધર્મી રહેશે. ક્લિયર? આઈ હોપ કે ક્લિયર થયું આ બાબત. ચાલો, નેક્સ્ટ વન પણ આગળ વધવું એટલે તમારી પાસે આવે છે હવે, અને એ છે ઓઝોન. શું આવે છે હવે? ઓઝોન. વિદ્યાર્થી મિત્રો, ઓઝોનનો ટોપિક આવે ને એટલે ઓઝોન વિશે તમે ઓલમોસ્ટ બહુ બધી વસ્તુ જાણો છો. તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તેનો ઉપયોગ જ કરીને આપણે તે બાબતોને એક ભેગી કરીશું કે જે આપણે નથી જાણતા. ઓકે, પહેલાં તો ઓઝોન એટલે કે તેનું સ્વરૂપ O3 પ્રકારનું તમે બધા જાણો છો. હવે ઓઝોન એક કાર્બનની જેમ માત્રા મુજબ વિચારવા જાઓ અને હીરો અને ગ્રેફાઇટ વિચારો છો. કાર્બન યાદ કરો એટલે શું વિચારો છો? હીરો અને ગ્રેફાઇટ. બસ ભાઈ, ઓક્સિજનને યાદ કરો એટલે તમારે ઓઝોનને યાદ કરવો પડે. કેમ? તો આ અપર રૂપ છે. કોનું? તો કે ઓક્સિજનનું. આ એટલું પ્રતિક્રિયાત્મક નથી. ઓકે, એટલું પ્રતિક્રિયાત્મક નથી, પરંતુ યાદ રાખજો કે સમુદ્રની સપાટીએ વાતાવરણમાં તે લાંબો સમય રહી શકતું નથી. મતલબ મારો એટલો જ છે કે લગભગ 20 કિલોમીટર ઊંચાઈએ તે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનમાંથી બનતી આ પ્રકૃતિ છે ઓઝોન. અને આ ઓઝોન સ્તર પૃથ્વીની સપાટીમાં આવતા પારજાંબલી વિકિરણો જે પણ છે, યુવી કિરણ જેને આપણે બોલીએ છીએ, એને વધુ પડતી સાંદ્રતાને અંદર આવી અને આપણા શરીરને નુકસાન કરવા દેતા નથી. ધેટ મીન્સ કે પારજાંબલી વિકિરણો જે પણ છે તેને રોકવાનું કામ કરે છે. કોણ? ઓઝોન. એક ચોક્કસ લેયર છે ઓઝોન આપણી પૃથ્વીની સપાટીની ફરતે બાજુ, અને એ ઓઝોનને કારણે આપણી પૃથ્વી ઢંકાયેલી છે. કે જે પૃથ્વી તરફ આવતા સૂર્યપ્રકાશના જે પણ કિરણો છે, જેમાં પારજાંબલી વિકિરણો પણ હોય, જે આપણા શરીરને અથવા તો પૃથ્વી પર પડતા પૃથ્વીના જેટલા પણ જે સજીવો છે તેને નુકસાન કરે છે તેવા છે. એટલા માટે તેને રોકવા જરૂરી છે. અને એનું રોકવાનું કામ કોણ કરે છે? ફક્ત અને ફક્ત O3 એટલે કે ઓઝોન.
અને ઓઝોનના ગાબડા એટલે આપણા માટે ખૂબ જ ભયાનક બાબત કહેવાય. ઓકે, ચાલો ઓઝોનની બનાવટ કઈ રીતે થાય છે ખૂબ જ કાળજીપૂર્વક સમજી લેજો કે જ્યારે પણ ઓક્સિજનના શુષ્ક એટલે કે સૂકા પ્રવાહને ધ્વનિ વિદ્યુત વીજભારમાંથી પસાર કરવામાં આવે, એક ચોક્કસ સિસ્ટમ છે, આ એક ચોક્કસ સિસ્ટમમાંથી તમે પસાર કરો છો ત્યારે ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતરણ થશે, પણ ફક્ત 10% જેટલું. ઓકે, અને આ નિપજને ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે સ્વીકારવામાં આવે છે. શું નામ આપવામાં આવે છે? ઓઝોનીકૃત ઓક્સિજન. રિએક્શન તમને આપી દીધી છે, જોઈ શકો છો તમે અહીંયા. તે જગ્યા પર 298 કેલ્વિન તાપમાન છે, એનર્જી આપીએ છીએ 142 કિલોજૂલ પર મોલ. જો કે ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એટલા જ માટે બોલું છું કે ઉર્જા આપવી પડે છે 100. જો એનર્જી જોઈ લેવાની પ્લસ છે, પોઝિટિવ છે, એટલે આપણે સમજી જવાનું કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને સ્વાભાવિક છે કે ઓઝોનની બનાવટમાં તેના વિઘટનને રોકવા, કેમ કે તમે જાણો છો તે મુજબ સ્ટેબલ સ્વરૂપ O2 અને O3માં સ્ટેબલ સ્વરૂપ કયું છે? O2. તો ઓઝોન બનતું હોય તો સ્વાભાવિક છે તેમાંથી પાછું બની જાય આવું. તો આ સ્વરૂપ બનતા રોકવા માટે વિઘટન થઈ જાય તો સ્વાભાવિક છે ફરી એકવાર O2 બની જશે. મારે શું બનાવવાનું છે? O3. તો આમાં સ્ટેબિલિટી લાવવા માટે લખ્યું છે કે રોકવા માટે ધ્વનિહીન વિદ્યુત ભારનો ઉપયોગ આવશ્યક બની જાય છે. એટલે સિસ્ટમ આખી તૈયાર કરેલી રાખવી પડે છે, એટલે વિદ્યુત ભારનો જે પણ ઉપયોગ કરવો પડે એ આવશ્યક જ છે, નકારા વિઘટન આમાં થઈ જશે અને O2 ફરી એકવાર પાછું મળી જશે. ઓઝોનની સાંદ્રતા 10%થી વધુ જરૂરી હોય તો ઓઝોનિત્રોની બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ નામ આપી દીધો છે ઓઝોનિત્રો. તે બેટરીનો યુઝ કરશો એટલે 10%થી વધુ સાંદ્રતામાં તમને ઓઝોનની માત્રા મળી આવશે. શુદ્ધ ઓઝોનનું ઉત્કલન બિંદુ 101.1 કેલ્વિન ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે. જેની ફરતે પ્રવાહી ઓક્સિજન હોય તેની અંદર આપણે શુદ્ધ ઓઝોનને ભરીને સ્ટોર કરી શકીએ છીએ ઇનડાયરેક્ટલી. પરંતુ આપણે સ્ટોર કરવાની કોઈ મહત્વ છે નહીં આપણા દ્રષ્ટિકોણ મુજબ. પરંતુ જ્યારે પણ ઔદ્યોગિક દ્રષ્ટિકોણે જ્યારે ઓઝોનની જરૂર પડે તો આ પદ્ધતિ બધી એપ્લાય કરવી પડે છે. તેના પરથી આપણે ઓઝોન મળશે અને ઓઝોનને સંગ્રહ કરવા માટે છેલ્લી લાઈનમાં જે વાક્ય આપ્યું છે તે પણ એપ્લાય કરવું પડશે. ઓકે, નાવ તેના ગુણધર્મ પર ફોકસ કરું. ગુણધર્મ ખૂબ જ અગત્યના રહેશે. જો ગુણધર્મ પર ફોકસ કરવા જાવ એટલે તમે બધા જાણો છો તે જ મુજબ શુદ્ધ ઓઝોન જે છે તે આછો વાદળી વાયુ છે, ઘેરું વાદળી પ્રવાહી છે, જાંબલી કાળો ઘન છે. મતલબ તેને અલગ અલગ 3 કન્ડિશનમાં એટલે કે ઘન, પ્રવાહી અને વાયુની અંદર તે કેવા સ્વરૂપમાં છે એ તમને સમજ પડી જવી જોઈએ. ઇનડાયરેક્ટલી તમને વાતાવરણમાં એક ચોક્કસ પ્રકારનું રંગ દેખાય છે. મતલબ તમે જ્યારે પણ પૃથ્વીની સપાટીની ઉપર તરફ નજર ફેરવો છો એટલે કે ઉપરનું આકાશ જેને બોલીએ છીએ તો એ આકાશ સામાન્ય વાદળી રંગનું દેખાય છે બીકોઝ ઓફ ઓઝોન. કહી શકું છું, ચોક્કસ ડેફિનેટલી હું કહી શકું છું. ઓકે, ચાલો. ઓઝોન લાક્ષણિક વાસ ધરાવે છે, તેથી ઓછી સાંદ્રતા હાનિકારક હોતી નથી. સાંદ્રતા ઓછી છે તો ઓકે ડન, ચાલો ચાલશે. પણ તેમ છતાં જો સાંદ્રતા 100 ભાગ પ્રતિ મિલિયન, જેને ppm કહીએ છીએ, પાર્ટ્સ પર મિલિયન, ઓકે, 100 ભાગ પ્રતિ મિલિયનમાં જો હોય તો ઠીક, પરંતુ તેનાથી વધી ગઈ તો શ્વાસ લેવામાં પ્રતિકૂળતા જણાય, જેનાથી માથાનો દુખાવો, ઉબકા આવવા જેવી અસર આપણા શારીરિક ભાગની અંદર જોવા મળે છે. હવે ઓઝોન ઉષ્માગતિશાસ્ત્રીય રીતે ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી છે, જે હમણાં જ મેં વાત કરી તે મુજબ, અને તેને જ કારણે તેના ઓક્સિજનમાં વિઘટનથી ઉષ્મીય જે પણ ઉર્જા, તમે હમણાં જ મેં વાત કરી કે જ્યારે તમે આ વસ્તુ બનાવો છો તો સ્વાભાવિક છે સ્થાયી સ્વરૂપ કયું છે? O2. હવે સ્થાયી સ્વરૂપ O2 છે એટલે સ્વાભાવિક છે કે મારે O3 બનાવવો હોય તો સ્વાભાવિક છે કે મારે એનર્જી આપવી પડે છે. ઓકે, તો હું એમ કહીશ કે ઓક્સિજનમાં વિઘટનથી ઉષ્મા મુક્ત થાય છે. ઓકે, ઓક્સિજનમાં વિઘટન થવાને કારણે ઉષ્મા મુક્ત થાય છે. જો અહીંયાથી અહીંયા આવો છો તો ઉષ્મા મુક્ત થવાની છે, પરંતુ અહીંયાથી અહીંયા તરફ જાઓ ઉર્જા આપવી પડશે. લોજિક ભાગને યાદ રાખજો.
ભૂલવાનો નથી. ઓઝોન બનાવવો છે તો ઉર્જા મારે આપવી પડશે, કેમ કે તે અસ્થાયી સ્વરૂપ છે. પરંતુ જો O2 બનતું હશે, એટલે કે ઓઝોનથી O2 બને છે, તો ત્યાં ઉર્જા મુક્ત થશે. ક્લિયર? ચાલો ફરી એકવાર પાછા ફરો. જો લખ્યું છે કે ઓક્સિજનમાં વિઘટનથી ઉષ્મા મુક્ત થાય છે અને એન્ટ્રોપી વધી જાય છે. એટલે એન્ટ્રોપી શું થાય કે ડેલ્ટા એસ ધન થઈ ગયો. હવે ડેલ્ટા એચ બરાબર ઋણ વેલ્યુ છે, ડેલ્ટા એસ બરાબર ધન વેલ્યુ છે. આ બંને અસરો એકબીજાને પ્રબળ બનાવે છે, જે તેના ઓક્સિજનના પરિવર્તન માટે વધુ ઋણ ગિબ્સ ઉર્જા. તમને તો યાદ હશે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ છે. હવે જો તમારી પાસે આ ધન છે, ડેલ્ટા એસ કેવો છે? ધન છે. આ મૂલ્ય કેવું છે? ઋણ છે. આ મૂલ્ય ઋણ, આ મૂલ્ય ધન છે, પરંતુ તાપમાન પાછું ધન હશે. એટલે સ્વાભાવિક છે આ મૂલ્ય પણ માઇનસ, આ મૂલ્ય પણ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, બંનેનું મૂલ્ય પ્લસ થઈને તમને ફાઇનલ જવાબ કેવો મળશે? આનો માઇનસમાં. તો ઇનડાયરેક્ટલી આ ડેલ્ટા જી માઇનસનો મતલબ શું છે? કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત રીતે થશે. ધેટ મીન્સ કે ઓઝોનનું જે પણ વિઘટન છે એ સરળતાથી અહીંયા જાતે થઈ જશે. એટલે આ વસ્તુ સ્ટેબલ નથી, અનસ્ટેબલ છે. ચાલો આગળ વધીએ. જો ઋણમાં ફેરફાર પરિવર્તન પામે છે, તેથી તે વાસ્તવમાં આશ્ચર્યજનક નથી કે ઓઝોનની ઊંચી સાંદ્રતા ભયંકર વિસ્ફોટક હોઈ શકે છે. જો સાંદ્રતા ભેગી જાજી કરશો તો તેનું વિઘટન બહુ મોટી જ ઉર્જા ઉત્પન્ન કરશે અને એ કદાચ વિસ્ફોટક ભાગ જેવું કામકાજ આપશે. કેમ કે આપણે વાત કરીને તે મુજબ જો ઓઝોનમાંથી આ તરફ આવે એટલે ઉર્જા મુક્ત થાય, અને ઓઝોનનું મોટું તમે પ્રમાણ ભેગું કરીને રાખ્યું છે, કોઈ જગ્યા પર સ્ટોર કરીને રાખ્યું છે, અને તે અનસ્ટેબલ છે, તમે જાણો જ છો, પરંતુ આને તમે મેન્ટેન કરીને રાખ્યો છે, બહુ મોટી માત્રામાં બોઇલરમાં ભરીને રાખ્યો છે એક્ઝામ્પલ તરીકે. અને જો તે સ્ટેબિલિટી છોડીને પોતાના ઓક્સિજનમાં જવાની ક્રિયા કરશે તો એ કેટલી ઉર્જા મોટી ઉત્પન્ન થાય. તો સ્વાભાવિક છે એક બ્લાસ્ટની ક્રિયા થઈ હોય તેવું આપણે મહેસૂસ કરીશું. એટલે જ્યાં લખ્યું છે કે સાંદ્રતા ભયંકર વિસ્ફોટ હોઈ શકે છે. સમજ પડી ગઈ કે જે દરમિયાન O3 માંથી O2 પ્લસ O પ્લસ સાથે સાથે બહુ જ ઉર્જા ઉત્પન્ન થશે. ક્લિયર? ચાલો આગળ વધુ. તે બહુ સરળતાથી નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત કરવાને કારણે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. બસ આ વસ્તુ આપણા માટે ફાયદાકારક છે. હવે તમે ઓઝોનનો આ ભાગ છે જે અસ્થાયી ભાગ છે, તેને આપણે એઝ અ ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા તરીકે યુઝ કરી દઈએ. કેમ કે આ અસ્થાયી છે એટલે શું થશે? O2 અને ઓમાં છોડી દેશે. આને કહેવાય નવજાત ઓક્સિજન. ઓકે, શું કહેવાય? નવજાત ઓક્સિજન. અને એ ઓક્સિજન કોઈ પણ જગ્યા પર પ્રક્રિયા કરવા માટે સક્ષમ હોય, ફટાફટ રિએક્શન કરી દે. ઉદાહરણ તરીકે જો આપ્યું છે કે લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં રૂપાંતર કરવું છે, PbSમાંથી PbSO4 બનાવવું છે, તો પણ ખૂબ જ કામ આપશે. હવે આયોડિન છે, આયોડિન આયનનું આયોડિનમાં રૂપાંતર કરવું છે, આયોડાઇડ આયનનું આયન છે એટલે કે I- છે, અને તેમાંથી રૂપાંતર કેમાં કરવું છે? I2 માં, તો પણ ખૂબ જ કામ આપશે. ક્લિયર? ડન. ચાલો ત્યારબાદ આગળ લખ્યું છે કે જ્યારે ઓઝોન બોરેટ બફર દ્રાવણ તમે સંતુલનવાળા ચેપ્ટરમાં સમજીને આવ્યા છો કે જેની પીએચમાં ફેરફાર ન થાય તેને બફર દ્રાવણ કહેવાય. તમે એસિડિક પદાર્થ ઉમેરો કે બેઝિક પદાર્થ ઉમેરો પણ પોતાની પીએચમાં કોઈ ફેરફાર ન આપે તો તેને બફર દ્રાવણ કહેવાય. બફર દ્રાવણ બે પ્રકારના હોય, એસિડિક બફર દ્રાવણ અને બેઝિક બફર દ્રાવણ. તમને આપ્યું છે બોરેટ બફર જેની પીએચ 9.2 છે, જેને આપણે બેઝિક બફર દ્રાવણ કહીએ છીએ. ઓમાં એસિડિક પદાર્થ ઉમેરું કે બેઝિક પદાર્થ ઉમેરું એના કોઈ જ ફેરફાર નહીં પડે પીએચની અંદર. ઓકે, આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. ઓઝોન બોરેટ બફર દ્વારા બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આયોડિન મુક્ત થાય છે, જેનું સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે છે, અને આ O3ના માપન માટેની જથ્થાત્મક પદ્ધતિ છે. હવે આ જે પદ્ધતિ બતાવી તમને આખી જે મેં તમને હમણાં વાંચીને બતાવી, ઇનડાયરેક્ટલી તમારી પાસે બોરેટ બફર દ્રાવણ જે છે, બફરયુક્ત બનાવેલો પોટેશિયમ આયોડાઇડ લેવાનો અને વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે. કોણ? બોરેટ બફર. અને ત્યારે શું ઉત્પન્ન થાય? આયોડિન
ઓકે, તેનું શું ઉત્પન્ન થશે? આયોડિન. અને જેનું સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ વડે એનું માપન કરવામાં આવે. મુક્ત કોને કર્યું? આયોડિન. આયોડિનની માત્રા પરથી આપણે નક્કી કરીશું કે ઓઝોનની માત્રા કેટલી છે. કેમ કે આપણે સમજીએ છીએ, જો અહીંયા આ પ્રક્રિયા તમે સમજો તો 1 હોય તો 2 મોલ વપરાયા. ઓકે, 1 મોલ અહીંયા વપરાય તો અહીં કેટલા મોલ વપરાય છે? 2. તો ઇનડાયરેક્ટલી મારી પાસે સમજ પડી જાય કે આયોડિનની માત્રા કેટલી બની છે. તો હું એમ જ કહી દઈશ કે આયોડિનની માત્રા આટલી બની હોય તો તેની સાપેક્ષમાં રેશિયા પરથી તમે સરળતાથી કહી શકો છો કે કેટલી માત્રામાં તમારી નિપજ બની છે, તો કેટલી માત્રામાં તમારો ઓઝોન વપરાયો છે. તો બસ આ એક જથ્થાત્મક પદ્ધતિ કહી શકાય, જે ઉપરનું સમીકરણ તમે દર્શાવેલું છે તેના પરથી આપણે માપી શકીએ છીએ. ક્લિયર? ડન. ચાલો, તો આ પદ્ધતિ કોના માટે હતી? યસ, ઓઝોન માટે. નેક્સ્ટ આગળ વધું. આગળ વધતાની સાથે તમારી સાથે વર્ણન કરે છે, થોડુંક પ્રયોગો દર્શાવેલા છે કે જેમાં નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનો, ખાસ કરીને નાઇટ્રિક એસિડની વાત કરશે. નાઇટ્રિક ઓક્સાઇડની વાત કરશે કે જે ઓઝોન સાથે અતિ ઝડપી પ્રક્રિયા આપે છે. અતિ ઝડપી. NO + O3 તો શું બનાવશે? NO2. કેમ કે સ્ટેબિલિટી અહીંયા કરતાં અહીંયા વધી જાય છે. NO2 વધુ સ્થાયી થઈ જાય છે. અને આ NO2 છે એ સુપરસોનિક જેટ વિમાનોના નિર્ગમન તંત્રોમાંથી ઉત્સર્જિત થતો નાઇટ્રોજન ડાયોક્સાઇડ સંયોજનો ઉપરના વાતાવરણમાં રહેલા ઓઝોન સ્તરની સાંદ્રતાનું ધીમે ધીમે ક્ષયન કરી રહ્યા હોય તેવું આપણે મહેસૂસ કરી રહ્યા છીએ. આપણે બધી વસ્તુ જાણીએ છીએ, પણ આપણે મહેસૂસ જ કરવાના છીએ. આપણાથી બીજું કંઈ થવાનું નથી. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ તમે સુપરસોનિક એટલે કે જેટ વિમાનો જે પણ ઉડે છે તેનો બળતણના ભાગ તરીકે જો NO છે, મતલબ સમજી લેજો કે આ રિએક્શન જો થાય વધુ માત્રામાં તો ઓઝોનનું ક્ષયન થશે. કેમ કે ઓઝોન વપરાતો જાય છે, અને ઓઝોન વપરાતો જાય તો સ્વાભાવિક છે કે વાતાવરણમાંથી ઓઝોનનું પ્રમાણ ઘટતું જાય, ઓઝોનના ગાબડા પડે. ઓકે, અને આ ઓઝોનના ગાબડા આપણા માટે ખૂબ જ ખરાબ કહેવાય. દેટ્સ ઇટ. તો આ ઓઝોન સ્તરને બીજા ખતરાની સંભાવનાના હેતુસર ફિયોનનો ઉપયોગ કરવો જરૂરી બનેલો છે. ઓકે, હવે આપણે છે નોર્મલી આ સંયોજનનો ઉપયોગ કરીએ છીએ, ફિયોન સંયોજન. હવે ફિયોનની અંદર પણ બહુ બધા અલગ અલગ સંયોજન આવે. ફિયોન અલગ અલગ સંયોજનની વાત કરું ને તો ફિયોન 1 2, ફિયોન 2 2, ફિયોન 1 1, આ અલગ અલગ સંયોજનો છે. ઓકે, હવે અલગ અલગ બહુ બધા સંયોજન, ફિયોનની આખી એક શ્રેણી છે. ઓઝોનનું ક્ષય અટકાવવા માટે આપણે ફિયોન જેવા બહુ બધા કેમિકલને યુઝ કરીએ છીએ કે જેને કારણે ઓઝોનનું ક્ષયન ન થાય. ઓકે, અને યોગ્ય રીતે આપણું કામ પણ યોગ્ય થઈ જતું હોય તેવું ભાગ તરીકે મળી આવે. જો લખ્યું છે જેનો ઉપયોગ વાયુ વિનિમય સ્પ્રેમાં પ્રતિશીતકો તરીકે પણ વપરાય છે. કોણ? ફિયોન. ઓકે, તો ફિયોનનો થોડોક ઉપયોગ તમને આપી દીધો છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ છીએ તો બંધારણ તમને આપી દીધું છે. બંધારણની અંદર જોતા તમને સમજ્યું છે કે O3 છે ઓઝોન. ઓકે, O3 છે તો તમે બધા જાણો છો કે ડબલ બંધ આ જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ આવે છે. દેટ મીન્સ સસ્પેન્શન થાય છે. જો બંધની વાત કરવા જાઓ તો બંધ લંબાઈ સમાન તમને જોવા મળશે 128 pm જેટલી. ઓકે, અને તમને જે બંધ કોણ છે, બંધ કોણ 117 ડિગ્રી જેટલો તમને બંધ કોણ જોવા મળે છે. ઓકે, ચાલો, તો આ બે બંધારણ સાથે, બે સસ્પેન્શન બંધારણ સાથે તમને આ બંધારણ આપી દીધું છે તે ઓઝોનનું છે. અને આ ઓઝોનની બધી જ માહિતી આપણે ક્લિયર કરીએ છીએ. ફરી એકવાર લાસ્ટ ટાઈમ એટલું જ કહીશ કે તમને ઓઝોનની જેટલી પણ માહિતી આપી છે ખૂબ જ સરળ છે, પરંતુ તેના ઉપયોગોને ભૂલવાના નથી. ઉપયોગોની વાત કરતાં જીવાણુનાશક છે, સંક્રમણહારક છે, પાણીને રોગાણુ રહિત કરી શકે છે, તેલ, હાથીદાંત, લોટ, સ્ટાર્ચ વગેરેના વિરંજક એટલે કે રંગનાશકની ક્રિયામાં પણ તે ઉપયોગી છે. ત્યારબાદ પોટેશિયમ પરમેંગનેટના ઉત્પાદનમાં એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની ભૂમિકા તરીકે પણ કામકાજ આપી છે. તો એના ઉપયોગો છે, ઉપયોગોને પણ ભૂલવાના નથી, કેમ કે ઉપયોગો જ ખૂબ જ અગત્યના હોય છે કે જેને કારણે આપણે તેને સરળતાથી ઓળખી શકીએ. ઓકે, ચાલો, ખૂબ જ સરળ વસ્તુ હતી, પરંતુ મારે તમારી સાપેક્ષ રજૂ કરવી જરૂરી બનતી હતી. અમુક બાબતને મેં તમારી સાપેક્ષ હાઇલાઇટ કરી, અમુક બાબત નોર્મલી તમે હાઇલાઇટ કરી લેશો. ચાલો, તો આ જ લેક્ચર સાથે આપણે ઓક્સિજનની બધી બાબતોને, ઓક્સિજનના બધા સંયોજનને ક્લિયર કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સલ્ફરના અપરૂપોથી આપણે કન્ટિન્યુ કરીશું. તો ત્યાં સુધી મને આપો રજા. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદાર. થેન્ક યુ સો મચ.